ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફક્ત ₹1 ટોકનથી 101 નવયુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા। જેમાં ફક્ત ₹1 ટોકનથી 101 નવયુગલો આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો તેમજ ચોખા રમાડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું। આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરી ઉપયોગી ચીજો આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા, તેમજ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા। અને દેવામાંથી જે બીજા અમારા સમાજના કુટુંબો છે એ દેવામાંથી બચાવે એવી ચંદ્રકાંતભાઈને અને એના ટીમને મારી વિનંતી છે। અમારા જેવા પણ ફૂલ ને તો ફૂલની પાંખડી કરીને થોડું થોડું કરીને ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય। ચંદ્રકાંતભાઈએ પોતાની કુનેથી એના ટીમના જે બધા આગેવાનો છે એની જે શક્તિઓ છે એને ભેગી કરીને આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। ખરેખર આઈ હેટ્સ આ ઝઘડિયા તાલુકાના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર, સાથે ભાઈ શ્રી ચંદ્રકાંત અને તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। પ્રભુતામાં પાકતા પાડતા વર કન્યાને ખૂબ સુખી રાખે અને તેઓનું દાંપત્ય જીવન સુખમય જાય એ અભ્યર્થના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। વસાવા સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં ખાસ કરીને જે ચંદ્રકાંતભાઈ વસાવા છે સમસ્ત સમાજના પ્રમુખ, એમને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ કે અમારા વિસ્તારમાં ખૂબ મોટું જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, તો ખાસ કરીને એમને હું અભિનંદન પાઠવું છું। એક કહેવાયું છે કે સંગઠનમાં જ શક્તિ છે અને શક્તિ આ જો વધારીએ તો એના કારણે આપણે જે કોઈ બી મુશ્કેલી હોય એ આપણે પાર પાડી શકીએ। દરેક ક્ષેત્રમાં જ્યાં પણ જવું હોય સંગઠન હોય તો જ આપણે એમાં સફળતાથી આગળ વધી શકીએ। એટલે આજે વસાવા સમાજનું આદિવાસી સમાજે જે સંગઠન કરી અને પોતાના સમાજના જે 101 જોડા આજે એનું આજે સમૂહ લગ્નનું જે આયોજન છે ખૂબ જ સુંદર આયોજન છે। ચોઈસ કરીને સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની અંદર વસાવા સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ અને એમની ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ રીતના જ જે આ લગ્ન જીવન કરી રહેલા જે બાળક જે બંને દીકરા દીકરીઓ છે એમને અમે આજે આશીર્વાદ આપીએ છીએ અને એમના લગ્ન જીવનની અંદર એ ખૂબ સારી પ્રગતિ કરે અને સમાજ આ રીતના ઉત્તરોત્તર આ રીતના આવા સમૂહ લગ્ન અમે ચંદ્રકાંતભાઈને અમે કહીએ છીએ કે આ રીતના જ એવા કાર્યક્રમ કરતા રહે અને સમાજ સાથે રહીને એક થઈને આવા કાર્યક્રમ કરતા રહે।